ગુસાઈજી એમને જોયા નથી. ગોવિંદ સ્વામીએ પહેલી વાર જોયા. મનમાં અભાવ આવ્યો કે આ તો આ કર્મકાંડીનું હોય એ, પણ ગુસાઈજી તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. તરત બોલાવ્યા, ગોવિંદ સ્વામી આવો. હવે આપણે બોમ્બે સ્ટેશન પર ઉતરીએ અને ત્યાં ઓલો સ્ટેશન માસ્તર બોલાવે, ઈલાબેન આવો. આ તો આમ ઘા ખાઈ ગઈ કે હે, અદ્ભુત દર્શન કરાવ્યા. જુઓ, જે સંધ્યાવદનના કર્યા હતા અને કર્મકાંડી માની બેઠા, તો ગુસાઈજી અંતર્યામી જીવ આપણો છે, લીલાનો આજે સખાભાવ છે. રાતના પેલામાં સખી અને દિવસે સખા, જેને શોધતો તો એ આવી ગયો. અદ્ભુત દર્શન કરાવ્યા, શરણે લીધા, નામ નિવેદન કરાવ્યા. ભક્તિ માર્ગની પ્રેમલતાની રક્ષા માટે કર્મ માર્ગની વાડ જરૂરી હોવાનું સમજાવ્યું. કે તમારા મનમાં સંશય થયો હતો ને કે અમે કર્મ માર્ગી, અમે આવું કરીએ સંધ્યાવાર, પણ ભક્તિ માર્ગ કોમળ છે, ગુલાબ જેવો છે. એને સાચવવો હોય ને તો અમારે કર્મ માર્ગની કાંટાની વાડ કરવી પડે. ગોવિંદ સ્વામી ત્યાર પછી ક્યારેય ગુસાઈજીને છોડીને ક્યાંય ના ગયા. અને એની પરાકાષ્ઠા જુઓ. ગુસાઈજી સદેહે ગિરિકંદરામાં પધાર્યા, ગોવિંદ સ્વામીનો હાથ પકડીને લઈ ગયા. આ પુષ્ટિ માર્ગ છે. ગિરધરજી મથુરાનાથજીમાં, પુરુષોત્તમજી જગન્નાથજીમાં, ગોપીનાથજી જગન્નાથજીમાં, ગુસાઈજી ગિરિકંદરામાં, વલ્લભ ગંગાજી હનુમાન ઘાટે, ઘનશ્યામજી બેઠા બેઠા સદેહે. આ બધાય પ્રસંગો કપોળ કલ્પિત નથી, ઇતિહાસ આનો સાક્ષી છે. અને આજે પણ આવું બની રહ્યું છે. નજર બદલો, નજરિયા બદલ જાયેગા. નજર બદલો, નજરિયા બદલ જાયેગા. પ્રેમ કરો, પ્રેમી મિલ જાયેગા. પ્રેમ કરો, પ્રેમી મિલ જાયેગા. તો ભક્તિ માર્ગની પ્રેમલતાની રક્ષા માટે કર્મ માર્ગની વાડ હોવું જરૂરી છે. બોલો વલ્લભ. કરણમ મધુરમ. પ્રભુનું કરણમ સર્વ વસ્તુના મોહ કરતાં પણ મધુર છે. પ્રભુ જે લીલા કરે ને મધુર. પ્રાચીન ભગવદીઓ એવું કહેતા કે જ્યારે જ્યારે આપણને આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, આપણને ગમતું ના થાય, આપણને એમ થાય ઠાકોરજી કેમ આપણી સાથે આવું કર્યું, ત્યારે મધુરાષ્ટકનું કર્ણ મધુર યાદ કરો કે તારી દરેક લીલા મને કબૂલ મંજૂર છે. લાંબા ગાળે જે લીલા આપણને ના ગમી હોય, આપણને એમ થયું હોય કે આ પ્રભુએ મારી સાથે કેમ આવું કર્યું, લાંબા ગાળે એ જ લીલા આપણા હિત માટે કરી હોય. આપણે 3 કપડે ઘરમાંથી ના નીકળ્યા હોત તો પુષ્ટિ માર્ગને ના સાચવી શકત. ઠાકોરજી કે આમાં એક તણખું કોઈનું નહીં, બધું મારું. ત્યારે કેવું આકરું લાગ્યું હતું, કેવું દુઃખ થયું હતું. ઠાકોરજી કેમ આપણી સાથે કર્યું આવું, પણ પ્રભુ કે પૂરેપૂરો તને મારો કરવો હોય તો મારે આ લીલા કરવી જરૂરી હતી. કરણમ મધુરમ. તરણમ મધુરમ એટલે તરવું.
યમુના જળમાં ગોપ સખાઓ સાથે, ગોપીજનો સાથે તરવું આજે પણ સંસાર સાગરમાં ડૂબતા જીવોના ઉદ્ધાર માટે તેમની સાથે તરતા તરતા તેમને તારી દેવાનું તેમનું તરણ મધુરમ છે. આપણને કાંઈ આમ એક્સ્ટ્રા એફર્ટ કરવાનું નથી કીધું કે તમે આમ ઘણા એમ કે આટલું તપ કરો, આટલું વ્રત કરો, આટલું દાન અહીંયા કરો. વલ્લભ કે કાંઈ એક્સ્ટ્રા નહીં. તારા માટે જમવાનું બનાવશે, ઠાકોરજીને ધરાવીને લે. તારા માટે વસ્ત્રો લાવ, ઠાકોરજી માટે 2 લાવ. તારા માટે જળ ભરસ, એમાં જારીજી ભર. એક ભગવદીય વૈષ્ણવ હતા, એને ઠાકોરજી પુશ કરેવા. હવે એટલા નિષ્કંચન હતા કે એની પાસે જારીજી કે એના એણે 6 મહિના સુધી લોટી જ ધરી હતી. ઉપર સફેદ કે લાલ કપડું મૂકી દેતા હતા. શું કામ? મારી ત્રેવડ થશે ત્યારે જારજી. તો પ્રભુ એવું નહોતું કીધું કે ના, જારજી વિના તાર ઘર નહીં રહું. તું જેમ રહેશ એમ હું રહીશ. બધા ઓલી બાજરી પલાળેલી ડોસીમાં 2 હાથે અરોગતા હતા. ગોસાઈજી કે તેરે ભાગ્ય કી કાં સરાહના કરો. આપણે એવું ખોટું માનીએ છીએ કે પ્રભુને 56 ભોગ જોઈએ ને, પ્રભુને રોજ એક મિષ્ટાન જોઈએ ને. એક ના, તમારા માટે બનાવો છે, પ્રભુને ધરો ને સરાવીને લ્યો. આજે ઘણાય ગામડામાં સવારે રોટલાને શાક જ હોય, દડબા જેવું દહીં હોય, એનો કોર બનાવી દે. ઘી ગોળ, ઉનાળો હોય તો ઘી ગોળ ન ધરે. અમે એકવાર એક ગામડામાં ગયા હતા ને, તો ઉનાળો હતો એટલે ગોળ તો ધરાય નહીં. તો એ બાઈ પછી અમને એમ કીધું કે બસ રાજભોગ સરાવું છું. તો બેના, અમારા ઘર કણકો લઈને જાઓ. હવે નળિયાવાળું મકાન હતું એટલે મારી ભેગા હતા ને આમ જરા બહુ ભણેલા, અને આમ આપણે કોઈને કહીએ નહીં કે અમે ભણેલા છે. આપણે, હું તો બધાને ડોબી જ લાગતો, મને બહુ ગમે. એટલે મને કહેલા, બેન આપણને લોકોને અહીંયા ફાવશે? મેં કીધું કેમ ફાવશે? એટલે તો એના ઘરે શું હતું ખબર છે? રીંગણ, ઓલા આપણે આનું બટેકાનું ઓલું નાની બટેકી એના ખેતરમાં થાય, એનું ભરેલું શાક હતું, રોટલી હતી, અને 2 પડી રોટલી કરેલી હતી. એની અંદર વચ્ચે ઘી ચોપડીને પેલો મિશ્રીનો ભૂકો પધરાવેલો હતો, અને એના પપોડા વાળ્યા હતા. એટલે અમે બેઠા, એટલે ઓલા બેન મારા આમ જોઈને મેં તો બા તમે આ તો મને કે ઉનાળો છે ને એટલે પછી હજી કેરી આવવાની વાર છે બટા, અને અમારે અહીં કેરી ન મળે. અમારે તો એ કે જ્યારે તાર બાપા જાય ને અમરેલી ત્યારે એ કે લઈ આવે, અને હજી આવતી નથી, ને આવતી હોય તો કદાચ મોંઘી હોય. એટલે આપણે આપણા પ્રમાણે હવે આને ગળ્યા વિના હાલે નહીં. તો આ 2 પડી રોટલી ચૂલા ઉપર કરી ગરમ ગરમ, અને અંદર એ કે ઘી હારપટ લગાવી, અને બટા અંદર મિશ્રણ ભૂકો પધરાવીને પપોડું વાળી દીધું. એટલે પેલા 2-4 પપોડા આરોગી લે એટલે તાર મુખારવીને મીઠું આ ભાવ. જે ઓલા બેન અમારે કાનમાં કહેતા ફાવશે, ઊભા થઈને ક્યાંય તો અઠવાડિયું રહેવું જોઈએ. જો આ પ્રભુ ઘરમાં બિરાજે ને એનો પ્રભાવ મારા વાલા. હરણમ એટલે દુઃખ હરવાની ક્રીડા, એટલે હરી કહેવાય. જે હરે તે હરી. ભક્તોના દુઃખનું હરણ, વ્રતચાર્યના વ્રજકુમારિકાના વાસનારૂપ વસનનું હરણ. કાત્યાયની દેવીનું મંદિર ચીરઘાટ પર. હવે ત્યાં પ્રભુએ ગોપીઓના વસ્ત્રના હરણ. લોકો એટલું બોલે એટલું. ત્યારે ઠાકોરજી 5 વર્ષના હતા, અને આધ્યાત્મિક સમજાવીના જ કહે છે. જે અંદર વાસના હતી ને સંસાર પ્રત્યેની, એનું હરણ કર્યું હતું. પણ જેને સમજવો નથી એને શું કહી શકો?
શ્રી રુક્ષ્મણજીએ લખેલા પ્રેમભર્યા પત્રને વાંચી તેમનું હરણ તેમજ પારિજાત વૃક્ષનું હરણ, કુમારિકાઓ પોતાને કૃષ્ણપતિ મળે તે કાત્યાયનનું વ્રત કર્યું ત્યારે તેમના પર સંપૂર્ણ કૃપા કરવા તેમના વસ્ત્રોનું હરણ કર્યું અને સર્વને અંગીકાર કરવા જળમાંથી બહાર બોલાવી પૂર્ણ સમર્પણ કરાવ્યું. આ એવું છે, સમજે એ સમજે, ના સમજે એ બોલવાનું તો બોલે, ના બોલવાનું એ બોલે. મૂળ અર્થ ના સમજીએ ને ત્યાં સુધી આપણે આપણને જ અન્યાય કરીએ છીએ. પ્રભુમાં ભાવ ન વધે, પ્રભુને પ્રેમ ન કરીએ, પ્રેમ ન કરીએ તો પાછા આપણે તો ઠાલા હાથે આવ્યા ને ઠાલા હાથે જવાનું. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 64માં ચંદ્રાવલાને આપણે વિરામ આપ્યો, આજે 65મું. ગુણની ઉપર ગુણ કરે, ગુણની ઉપર ગુણ કરે, એ તો રીત જગતમાં કોક આપણા હારે સારું રાખે તો આપણે રાખીએ, એ તો દુનિયામાં બધાય કરે. પણ અવગુણ ઉપર ગુણ કરે તે મોટા હરિના દાસ. કોઈ આપણું ગમે એટલું ખરાબ બોલે, આપણને હેરાન કરે, આપણને પાડી દે, આપણી નિંદા કરે, પણ તોય આપણે એને જય શ્રી કૃષ્ણ કરીએ તો મારું વલ્લભમાં ઠાકોરજી રાજી રહે. માં હવે હું રાજી છે. દાસ દોષ સૌના સંતાણે, ગુણ હોય અલ્પ તે અધિક દેખાડે. દાસ દોષ સૌના, આપણે કોઈના દોષ જોઈએ, અપરાધ જોઈએ કે આણે આ ખોટું કર્યું, તોય સંતાડે, કોઈને કહે નહીં. અને અલ્પ ગુણ હોય ને થોડોક મોટો કરીને બતાવે. તમે જોયું આને કીર્તન કેવા સરસ આવડે છે, આનો રાગ કેવો છે. ઓલા મનમાં કે મને તો કાંઈ બહુ આવડતું નથી, પણ પછી ઘરે પ્રેક્ટિસ કરવા માંડ્યો, પ્રભુમાં ભાવ વધાર્યો. એ લસણ ડુંગળી ખાતા હોય ને આપણે કહીએ જો ઠાકોરજી પધરાવ્યા ને ત્યારથી લસણ ડુંગળી છોડી દીધા. બોલો કે હાય હાય હવે નું ખવાયું. સાગર લાંછન વિષ શિવે પીધું, શશી યશ પ્રગાટ લલાટે દીધું. સાગર લાંછન વિષ શિવે પીધું, સાગરમાંથી વિષ નીકળ્યું એ શિવ ભગવાનને પીધું. શશી યશ પ્રગટ લલાટે દીધું. શશી એટલે જે ગોળ ચંદ્રમાં છે ને, ત્યાં ગંગાજીને ઝીલા ને સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. આ ચંદ્રાવલામાં કવિ શ્રી ભક્ત અને ભક્ત છોડીને અન્યના ગુણો બતાવે છે. તેના આધારે સમજાય તેવા શાસ્ત્રોક દ્રષ્ટાંતો આપ્યા છે. ગુણના ઉપર ગુણ કરે. કેટલાક લોકો ગુણ ગ્રહણ કરે પરંતુ અવગુણ સામું ના જોઈએ. આપણા ક્યાં પૂર્ણ છીએ? પૂર્ણ ભગવાન એક જ છે. આપણે કોઈ સામે એક આંગળી ચીંધીએ, બાકી 3 4 આપણા તરફ છે. આપણે એવું કે આપણને કોઈ કે ને કે ઈલાબેન તમે બરાબર ન કર્યું એ ન ગમે, પણ આપણે બીજાને કહીએ આવું થોડું કરાય, તો તમે શું કરો છો ઈલાબેન? કોઈ તો અવગુણને સંતાડીને ગુણની વિશેષતા બતાવે. ગુણ ઉપર ગુણ કરે તે સાધારણ લોક વ્યવહાર થયો. ગુણ અને અવગુણ બંને જુએ છતાં ગુણને જ ગ્રહણ કરે, અવગુણ સામું જુએ નહીં. અવગુણ સામું જુએ નહીં તે સંત મહાત્મા. તે જેમ હંસ દૂધ ગ્રહણ કરી લે અને પાણી મૂકી દે, તેથી સંતોને હંસ સમાન કહ્યા છે. હંસ એક જ એવું છે, દૂધ ને પાણી ભેગા થયો દુનિયામાં કોઈ જુદું ન કરી શકે. હંસ દૂધ ને પાણી જુદા કરે. તો સંતોને ભગવદીઓ એવા જ હોય. અવગુણ છે પાણી છે, જળ છે, અને ગુણ છે દૂધ છે. દૂધ કામનું તો એ લઈ લઈએ અને અવગુણ સામું જોવે જ નહીં કે આપણે શું. આવું માનીને જીવીએ ને તો કોઈ હારે
વૈમનસ્ય ન સર્જાય. અને તોય સામેવાળા સમજે ત્યારે કહેવાનું ઓન કે મન કીવે જાને મેરે મન જગદીશ. વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શૃંગી ઋષિએ જે શાપ આપ્યો એની અયોગ્યતા કેવી એનું અનુસંધાન કરીએ છીએ. અહો આશ્ચર્યવાચક છે, બત ખેદ દર્શાવે છે. ઋષિ કહે છે, કોણ? સમ્યક ઋષિ. કોને કહે છે? શૃંગી ઋષિને. હે પુત્ર, તે આ શું કર્યું? રાજાને શાપ આપવો 5 પુરુષાર્થની વિરુદ્ધ છે. તેથી શાપ આપનારના 5 પુરુષાર્થનો પણ નાશ કરે છે. જુઓ, શાપ આપે એ કારણ વિના આવું ના આપી શકાય. એટલે જ ઘણાય નહીં આપણે એમ કે જા તારું આમ થાય, પણ એ ફલિત ન થાય. એવા તો ઘણાય લોકો હોય. એ પ્રમાણે ભય દેખાડી તેનામાં પશ્ચાતાપ ઉત્પન્ન કરે છે. પહેલાં તો કહે છે કે અધર્મ કર્યો છે, આવું કોઈને શાપ દે. ઋષિ કોઈને શાપ આપે ખરા? પણ આનો પિતૃપ્રેમ આવો હતો અને બાળક હતો. તે કૃત્યમ મહવહ, તે મોટું પાપ કર્મ કર્યું છે, પણ તેથી પ્રાયશ્ચિત પણ ન થાય. શૃંગીના તે કાર્યને કહે છે કે તે અલ્પ અપરાધની ભારે સજા કરે છે. વિચાર કરે છે કે આપણો કેટલો નાનો અપરાધ કર્યો છે. રાજાએ તો આશ્રમમાં એક સર્પને જ માર્યો હતો, તે તો એના પ્રાણ જરી લીધા. રાજાએ મને મરેલા સાપનો સ્પર્શ કરાવ્યો, તે તો સ્નાનથી શુદ્ધિ થઈ જશે. સાપનો સ્પર્શ કંઈ એનું ઝેર વ્યાપી જાય તેની સમાન નથી. કદાચ તેને સાપથી ભય ઉત્પન્ન થયો હોય, પણ એ ભય ઉપરનો છે. તે નજીકમાં જ પ્રાણ હરાવવાના સાપથી ઉત્પન્ન થયેલા મોટા ભય જેવા નથી. આમ ત્રણેય રીતે વિચાર કરતાં અપરાધના પ્રમાણમાં તે મોટો દંડ આપ્યો છે તે અધર્મ જ. કોણ કહે છે? સમ્યક ઋષિ. કોને કહે છે? પોતાના પુત્ર શૃંગીને. કદાચ શૃંગી એમ કહે, મેં તો રાજાના અપરાધ સમાજ જ દંડ આપ્યો છે. એણે સર્પ માર્યો, તેથી મેં તેને સર્પ દ્વારા મરાવ્યો. એણે સર્પનો સ્પર્શ કરાવ્યો, માટે એને સર્પનો સ્પર્શ થાય તેવો શાપ મેં આપ્યો અને મને ભય થયો, માટે એને ભય ઉત્પન્ન થાય એવો શાપ આપ્યો છે. ત્યારે સમ્યક ઋષિ કહે છે, નવૈરૂભી નરદેવમ પરાખ્યમ सम्मातु हृस्य विपकच बुद्धि यतेजसा दुर्बहेणन गुप्ता विंदंती ભદ્રાય કુકો ભયા પ્રજા. અર્થ, હે બાળક બુદ્ધિ, રાજા પર છે, તેને તું સામાન્ય મનુષ્ય જેવો ગણીશ નહીં. કારણ કે એના અસહ્ય તેજથી રક્ષાયેલી પ્રજા એના લીધે અભય પ્રાપ્ત કરે છે અને એનું કલ્યાણ થાય છે. એ પ્રજા માટે જીવે છે, પોતાના માટે નહીં. અને તે આની સાથે આવું કર્યું. સુબોધની છે. હે અપવિપક્કે બુદ્ધે, હે કાચી બુદ્ધિવાળા, બધા પદાર્થો એક સરખા નથી હોતા. રાજા મનુષ્યની સમાન નથી, તો પછી તુચ્છ જીવની સમાન તો કેમ હોય? કદાચ શૃંગી એમ કહે કે ભગવાન ગીતાજીમાં કહ્યું છે, સુનિશ્ચય સ્વપાકે ચ પંડિતા સમદર્શી. કૂતરા અને ચંડાલમાં પંડિતો સમદર્શી હોય. ગીતા અધ્યાય 18. એટલે બ્રહ્મવિદોએ ભેદ રાખવો યોગ્ય નથી. તેથી કહે છે, પરાખ્યમ, પર ગણાતા આ ભગવત વચન તો અક્ષર વિચારથી જીવોમાં બ્રહ્મ સમાન હોવાનું કહેલ છે, પરંતુ જીવો ભગવાનની સમાન હોવાનું કહેલ નથી. કારણ કે સ્થાને જ ધર્મ મખન મરા નૈસા. સ્થાનમાં પછી ધર્મ યજ્ઞ મનુદેવ અને રાજા ભગવાનના અવતાર રૂપ છે. ભાગવત 2 અધ્યાય.
બીજો સ્કંદ 7મો અધ્યાય અને 39મો શ્લોક. અને ના વિષ્ણુ પૃથ્વીપતિ, આ પૃથ્વીપતિ વિષ્ણુ સમાન છે. એક વાક્ય પ્રમાણે રાજા ભગવાનના ગુણનો અવતાર છે. કદાચ શૃંગી એમ દલીલ કરે કે આ વચનો તો રાજાના સન્માન માટે કહેલા માટે ગૌણ છે. ત્યાં કહે છે યત્તેજ સા દુર્વસેન, રાજાનું તેજ સહન ન થઈ શકે એવું છે. ચોર વગેરે દુષ્ટો રાજાના તેજને સહન કરી શકતા નથી, એટલે એમના ભયથી રક્ષિત પ્રજા અભય પ્રાપ્ત કરી કલ્યાણને પ્રાપ્ત થાય છે. જીવો સર્વત્ર સમાન હોવાથી રાજાના તેજ અને આજ્ઞા કરવાની શક્તિથી બધા જીવોને અભય પ્રાપ્ત થાય. આજે આટલી દુનિયા સળગે છે, યુદ્ધ કેવું જાય મજો, બધે પેટ્રોલ માટે લાઈનો, તમે આપણે બધું, પણ આપણે બધા કેમ આનંદથી રહીએ છીએ? આપણો રાજા એટલે કે નરેન્દ્ર મોદી ઉપર આપણને વિશ્વાસ છે કે એકલો એવો રાજા છે આ બધાને પહોંચી શકે છે. આપણને કીધું પેટ્રોલ ઓછું વાપરો, આપણને કીધું આમ કરો. જેનો રાજા આવો હોય ને એની પ્રજા આવી આરામથી જ રહે. આજે ઈરાન હોય કે ગમે હોય, બધા કેવા ભયમાં જીવે છે. આજે આપણો રાજા બધાનો મિત્ર છે, કોઈનો દુશ્મન નથી. આ મોટામાં મોટું એક એનું પેલું વ્યક્તિત્વ છે. એને ઈરાનારે બને ને ઇઝરાયેલરે બને. કેમ? એણે કોઈ દિવસ ઈચ્છ્યું નથી કે મારા ભારત સિવાય હું બીજા ઉપર મારી સત્તા લાગુ કરું. મારું ભારત, મારી ભારતીય પ્રજા, બસ હું એના માટે જીવું. જ્યારે કે ત્યારે એમ કે 140 કરોડ માટે એણે મને આ મત આપ્યા છે, એણે મને આ રાજા, તો હું એમના માટે યોગ્ય, એના માટે અયોગ્ય ના ઠરું. જો આવા રાજા હોય ને તો આપણે બધા રાતના 2 વાગે એકલા આવીએ છીએ. કેમ? જેનો રાજા બરાબર હોય ને એની પ્રજામાં એક ખુમારી હોય. રાજા જ માય કાંગલો હોય ને. પેલા રાજાઓ થોડા એવાય હતા, એટલે બેનો દીકરીઓ લાજ કાઢવી પડતી, બહાર ન નીકળે, કુવે જાય તો લાજ કાઢે. કેમ? પણ આપણો રાજા કેવો છે? આ તેજ કે શક્તિ જીવનો ગુણ નથી, માટે રાજા બધા મનુષ્યોથી ઉપર છે અથવા વિષ્ણુ સમાન છે. એ વચન માત્ર ઔપચારિક નથી એવો અર્થ છે. આમ અધર્મ કહી ધર્મનો વિરોધ કહ્યો, હવે અર્થનો વિરોધ કહી. બોલો વલ્લભા. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ
चंद्र छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ न चरण केरो साधन और नहीं कली में चासो होय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण दृढ़ न चरण दृढ़ न चरण केरो શ્રી વાદેશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાદેશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.